તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા બીજા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. તો અત્યાર સુધી જો તમે હજી મારો પહેલો વ્લોગ નથી જોયો ને તો જાઓ ફટાફટ, આપણી ચેનલમાં અપલોડ કરેલો જ છે, જોઈ આવો, કેવો લાગ્યો કોમેન્ટ કરતા આવો તો ભાઈ મને ખબર પડે કે મારો વ્લોગ કેવો છે. ઉભા રહો, કોકનો ફોન આવી ગયો. હા હા રોહિતભાઈ, બોલો બોલો. હા ક્યાં જવાનું છે? બહાર જવાનું છે? કઈ જગ્યાએ? હા 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 તો આવો, હાલો આપણે ગેટે આવો, આપણે જઈએ. હા ફટાફટ આવજો પાછા, મારા પાછા બીજા કામ હોય. હા તો આપણે રોહિતભાઈનો ફોન આવી ગયો છે, એણે કીધું છે આપણે એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે એ વ્લોગ જોતા રહેવો ને ભાઈ, એટલે તમને ખબર પડી જાય કે હું ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું અને એનો નજારો કેવો છે ને એ બધું હું તમને બતાવી. અને તમે મારો થંબનેલ જોયો હશે ને તો તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ હું ક્યાં જવાનો છું. હાલો તો મળતા રહી, અને રોહિતભાઈ આવે એટલે આપણે એની હારે નીકળી. ત્યાં તો રોહિતભાઈનો પાછો ફોન આવ્યો ને કે મોટી ગાડી મોટો ભાઈ લઈ ગયો છે અને નાની ગાડી ફ્રેન્ડ લઈ ગયો છે, એટલે તારે મને લેવા આવવો પડશે. તો હું તો નીકળી ગયો ભાઈ મારી ગાડી લઈને. ત્યાં તો સિગ્નલ આવી ગયું, આપણે સિગ્નલ ઊભી રાખી દીધી. BATS આવી ગઈ. ત્યાંથી આગળ નીકળો તો એક છોકરી આવી ગઈ અને મને ખબર નહોતી કે ભાઈ હવે મારે કઈ બાજુ જવું. તો મેં કર્યો રોહિતભાઈને ફોન અને એને કીધું એકે બાજુ વળવાનું નથી, પુલની નીચેથી સામેની બાજુ જે રસ્તો દેખાય છે ને એ બાજુ સીધો સીધો વીઆઈ. તો મેં ના સીધી ગાડી જવા દીધી અને લીવર જવા દીધી, કેમ કે ભાઈ આપણે ફટાફટ રોહિતભાઈને લઈ આવીને તો આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ ફટાફટ પૂગી જાય. તો આ ચોકડીએ તે મને કોઈ દેખાતું નથી, એટલે આપણે છે ને હવે ભાઈ આગળની ચોકડીએ વૈયા જઈએ. તો આગળની ચોકડીએ પૂગે તો અહીંયા ચારે બાજુ આપણે જોઈ લીધું તે આ જ્યાં CCBની બાજુમાં જોઈ રહ્યા. હા તો હાલો ના ગાડી જવા દઈએ આપણે સીધી. તો ના પૂગ્યો ને હજી એક ભાઈબંધ મળી ગયો, એની યાર થોડી કોલેજની વાતો કરી અને બીજી વાતો કરી, એ પછી તમને ન કહેવાય. પછી તો નાથી ગાડી જવા દીધી લીવર, કેમ કે આપણને ઓલરેડી મોડું થઈ ગયું હતું. પછી કાંઈ જોયું જ નહીં, લીવર સીધી ગાડી જવા દીધી. ટના નાના પીરી ટરારા મોરો જે આડો આવે ને એને મોરે દઈ દેવાનું. પછી તો બાકી ધરમ કરે એ ઠીક. ત્યાં તો ટૂંક જ સમયમાં સરતાણા પહોંચી ગયા અને સરતાણાથી મેં કહી દીધું ભાઈ જમણી મારો જમણી. તો મિત્રો આજે આપણે મુલાકાત લેવાની છે સુરતના પ્રાણી સંગ્રહાલય. તો આ છે સુરતના પ્રાણી સંગ્રહાલયનો ગેટ, જે રિનોવેશન થઈ ગયા પછી કાંઈક આવો થઈ ગયો છે. તો હવે આપણે અંદર જઈએ અને અંદર રિનોવેશનનું કામ કયું થયું છે ને એ હું તમને બતાવી દઉં. એના હાટું તમારે બધાથી પહેલા ટિકિટ લેવી પડે. ટિકિટ લીધા વગર તમને અંદર એન્ટ્રી મળે નહીં. અંદર એન્ટ્રી લીધા ભેગી આ ભાઈ ગાડી લઈને ઊભા હતા. તો આમાં તમારે ફરવું હોય ને આખું પ્રાણી સંગ્રહાલય તો 10 થી 20 રૂપિયા થાય ને એનાથી વધારે થાય. પણ આપણને ભગવાને 2 પગ દીધા છે અને એ 2 પગ ખાલી હાલવા હાટું જ દીધા છે, એટલે આપણે હાલવા. જેવા જ આગળ આવ્યા ને તો ના એક બોર્ડ માર્યું હતું ડાબી બાજુ ચાલો. તો આપણે આ સામેનો રસ્તો જે દેખાય છે ને એ રસ્તે આપણે સીધું જવાનું છે. તો ઉપર એક બોર્ડ માર્યું હતું પ્રાણીઓને ખવડાવવું નહીં. તો આ બાબતની બધાએ ખાસ નોંધ લેવી. અને અહીંયા વાતાવરણ તે એકદમ શાંતિમય છે. તો બધાથી પહેલા જોવા મળે છે જળ બિલાડી, જે પાણીમાં રહે છે એટલે એનું નામ છે જળ બિલાડી. અને આ છે વાંદરાનું બચ્ચું, પણ એના હાથમાં કાંઈક છે એ મને દેખાતું નથી. તો તમને દેખાતું હોય ને તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ છે શિયાળ, પણ તમને નહીં દેખાતા હોય એટલે હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. આ ઝૂમ તો મેં કર્યું પણ આપણો કેમેરો એટલો બધો કંઈ ખાસ નથી, પણ તમે જોઈ શકો છો કે આ 2 શિયાળ છે. શિયાળ બહુ લુચ્ચા હોય. ત્યારબાદ અહીંયા ઘણા બધા બતક છે જે તમે જોઈ શકો છો, અને એની એક્ઝેક્ટ બાજુમાં કાળો હંસ છે એ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ વારો આવે છે આ દીપડાનો, અને દીપડો શાંતિથી બેઠો છે. એ શાંતિથી બેઠો હોય ને ત્યાં સુધી ભાઈ બહુ સારું. અને આ કયું પ્રાણી છે ને જો તમને ખબર હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ત્યારબાદ વારો આવે છે વાઘનો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ વાઘ એની મસ્તીમાં હાલો જાય છે. બધાએ પોતપોતાનો કચરો કચરા પેટીમાં જ નાખવો, કેમ કે ઠેર જગ્યાએ કચરા પેટીના ડબ્બા મૂકેલા છે. ત્યારબાદ સિંહની મસ્તીમાં છે, કેમ કે સિંહ જંગલનો રાજા છે અને સિંહ પાછો એકલો જ હોય, અને એકલો હોય ને તો એની મસ્તીમાં જ હોય. ત્યારબાદ વારો આવે છે ભાલુનો. અને ભાલુ છે ને ભાઈ બધાયથી આળસુ પ્રાણી. એને બેઠા ખાવાનું આપો ને તો એ બેઠા ખાય. તો આ ભાલુ છે. તો આ કયું પ્રાણી છે કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ તમે બધાય. જો તમને ખબર હોય ને તો જણાવજો. તો આ ગાડી મેં તમને બધાથી પહેલા બતાવી હતી. આમાં જો તમારે ફરવું હોય ને તો તમે ફરી શકો છો, પણ એમાં બેસો ને તો તમે આ નજારો નહીં જોઈ શકો અને તમે તમારા ફોટા નહીં પાડી શકો. એ બધું જવા જો. આ છે મગર પાણીમાં જ રહે છે, પણ એના બહાર જો આટો મારવો હોય ને તો એ બહાર આટો મારી શકે. ત્યારબાદ આ છોકરા કંઈક ખવડાવતા હતા અને મને વિડીયો ઉતારતા ભાળી ગયા ને એટલે પછી એક છટકાવવા માંડ્યા. એને એમ લાગ્યું કે આ ચેકર છે ને આપણો વિડીયો ઉતારે છે. આગળ જતા મસ્ત મજાનું લોકેશન આવી ગયું. મેં અહીંયા બહુ બધા ફોટા પાડ્યા. અને તમારે ફોટા પાડવા હોય તો ખાલી ફક્ત ને ફક્ત 30 રૂપિયા ટિકિટ છે. તમારે જ્યાં ફોટા પાડવો હોય, જ્યાં ફાવે એમ પાડવો હોય એમ પાડો ને તમારે. આગળ આવીને જોયું ને તો હિપોપોટેમસ પાણીમાં હાવ એકલો છે અને એની મોજમાં છે. તો આની ઉપરથી તમારે એક શીખવા જેવું છે, એકલા રહ્યો
મોજમાં રહ્યો. ત્યારબાદ આ કયું પ્રાણી છે ને એનું નામ વાસ્તવ હું ભૂલી ગયો છું. જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને અમે બે ભાઈઓ તો હાલીને ભૂકા કાઢી નાખ્યા ને અમે અમારી મોજમાં જ છીએ. અને રોહિતભાઈ જોવો તો કરી હા ફૂલ બાકા જીકી મોરો. અને રોહિતભાઈ હજી છેલ્લે તે તમને હાય કહેવા માંગે છે. ત્યારબાદ વારો આવી ગયો છે હરણનો. હરણ તમને અહીંયા બહુ બધા જોવા મળશે, અલગ અલગ રંગરૂપમાં તમને જોવા મળશે. તો હાલો હું તમને એક પછી એક હરણ બતાવું. અને તમે અહીંયા હરણની એક પછી એક પ્રજાતિઓ જોઈ શકો છો. મારા અંદાજે હજી કામ કરવાનું ઘણું ખરું બાકી છે, એટલે જીસીબી બધું અહીંયા જ પડ્યું છે. ત્યારબાદ તમે બધા આ બે લોકોનો પ્રેમ જોઈ શકો છો. હારે જ હાલે છે અને હારે જ રહે છે. મેં જ્યાં સુધી જોયું ને ત્યાં સુધી આ બે છે ને હારે જ રખડે છે, પણ આપણને નામ નથી ખબર. જો તમને નામ ખબર હોય ને તો કોમેન્ટમાં એકવાર જરૂર જણાવજો. અને આ એક હરણની જ પ્રજાતિ છે જેનું નામ છે ચિત્તલ, જેના શરીર ઉપર વ્હાઇટ કલરના ગોળ રાઉન્ડ હોય છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા ઝાડીઓમાં ઘણાય ખરા પક્ષીઓ છે. પક્ષીઓ એટલે બહુ બધા પક્ષીઓ છે, મોર, પોપટ, બધાય પક્ષીઓ છે, નવા પક્ષીઓ છે. પણ આપણે બધાનો વિડીયો નથી લઈ શક્યા કેમ કે ઝાડીની અંદર છે ને એટલે અંદરની વસ્તુ બ્લર થઈ જાય છે. અને છોકરાઓનું ટોળું તો અહીંયા બહુ બધું છે. એટલે ને હું ના જઈને જોઉં કે શું છે, તો ના જઈને જોયું ને તો ભાઈ ના શેઢાળી હતી. તમે જોઈ શકો છો જે કાંટાવાળી હોય અને બહુ ખતરનાક હોય. અને હજી આગળનું કામ બનવાનું ચાલુ જ છે. તો અહીંયા પ્રાણી સંગ્રહાલયની સફર પૂરી થાય છે અને આખું પ્રાણી સંગ્રહાલય ફરીને આપણે ફૂલ થાકી ગયા છીએ. એટલે અહીંયા બેસી જઈ, હાથ ઉષા કરી લઈ અને એકદમ આરામ વ્યવસ્થામાં આરામ કરી લઈ અને બધાને હાય કહી દઈ. આરામ આપણે પૂરેપૂરો કરી લીધો છે અને પ્રાણી સંગ્રહાલયમાં આપણને બહુ મજા આવી, ફૂલ આનંદ કર્યો અને ભાઈ મોજ જ પડી ગઈ. અને હવે આપણે બહાર નીકળી જઈએ અને કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરી. આપણી રાણી પાર્કિંગમાં એમ કેમ પડી હતી. તો હાલો રોહિતભાઈ કાઢો ગાડી આપણી. એ પછી તો આપણી ગાડી લીવરો ગયો ભાઈ. કાંઈ જોયું જ નહીં આજુબાજુ, કેમ કે ભૂખ જ એટલી લાગી હતી ને ભાઈ. કાંઈક વસ્તુ મળે અને ઊભી રાખી અને આપણે પેટ ભરીને ખાઈ લઈ. ત્યાં તો મને એક અમે બોર્ડ દેખાઈ ગયું વણેલા ગાંઠિયા. રોહિતભાઈ કીધું અહીં ઊભી રાખો ને અમે અંદર બે ગયા છીએ ફર્સ્ટ ક્લાસ ઓર્ડર આપીને. ઓર્ડર આપ્યા ભેગો નાસ્તો આવી ગયો આપણા ટેબલે અને આપણે હાલો ફટાફટ કરી લઈ નાસ્તો. નાસ્તાનો ઓર્ડર મોટો અપાઈ ગયો તો ને અમારે બે ભાઈઓથી ખૂટ્યો નહીં તો નાસ્તાને કરી લીધો આપણે પેક. અને હવે આપણે રોહિતભાઈને ઠેઠ દેવત ગામમાં મૂકી આવી. હો ભાઈ રોહિતભાઈને એના ઘરે ઉતારીને આપણે ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા છે ફૂલ બાકા જીકીને. આપણી ગાડી કઈ ધીમે ન હાલે. હો ભાઈ સાના નાના પીરી ટરારા હોય હોત જાય, બીજી એમાં વાત જ ન આવે. જે તાવું હોય થાય, મારો રામ કરે ઠીક. ટૂંક જ સમયમાં આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘડિયાળમાં જોયું ને તો ભાઈ બેને શાલી થઈ હતી. આપણે પાવર બેંક અને કેબલ લઈ લીધો છે અને ફોનને સડાવ્યો ચાર્જિંગમાં અને હવે એડિટિંગનું કામ શરૂ કર્યું. તો મિત્રો તમને બધાને મારો આ વ્લોગ કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે શેર કરજો.